વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંયોજનના હિસાબોની અંદર ઉદાહરણ નંબર 5 જોઈશું. મિત્રો, સંયોજનના દાખલાની અંદર પહેલાં ગણતરી કરવી પડે છે આપેલી હવાલા મુજબ, અને ગણતરી કર્યા પછી આપણે નવું પાકું સરવૈયું બનાવી શકીએ છીએ. એના પહેલાં બનાવી શકતા નથી. તો પહેલાં આપણે ગણતરી કરવી પડે. જેટલી ગણતરી થાય, દાખલામાં સૂચના આપી હોય એ પ્રમાણે ગણતરી કરવી પડે. તો આપણને સૂચના આપેલી છે. સૌથી પહેલાં શેર મૂડીની અંદર તો એમાં લખ્યું છે કે અરુણ લિમિટેડ અને સંધ્યા લિમિટેડના 13% ડિબેન્ચરો પેટે પ્રભાત લિમિટેડે એટલી સંખ્યામાં તેના 15%ના ₹100 એક એવા ડિબેન્ચર આપવા કે જેથી તેમની વ્યાજની આવક જળવાઈ રહે. એટલે જૂની કંપનીના 13%ના ડિબેન્ચર છે અને નવી કંપની એમને 15%ના ડિબેન્ચર આપે છે. તો આપણે ડિબેન્ચરની કિંમત એનું વ્યાજ જળવાઈ રહે તો કેટલા ડિબેન્ચર થશે એની આપણે ગણતરી કરવી પડે. તો મિત્રો અહીંયા છે, જો અહીંયા લખ્યું છે એના જૂના ડિબેન્ચર તમે આમ જોશો, તમને રકમ બતાવી દઉં. રકમ આ પ્રમાણે છે. ઉદાહરણ નંબર 5. બરાબર છે. પછી પાછળ છે મૂડીને દેવા ને આટલી સૂચનાઓ છે. એમાં વિલીનીકરણ અને સંયોજનની ખરીદી સ્વરૂપ બે રીતે બનાવવાનું છે. 2006 અને 13માં પૂછાઈ ગયેલો દાખલો છે, પણ આપણે અત્યારે વિલીનીકરણ બનાવશું, કારણ કે બે રીતથી બોર્ડમાં દાખલો સમાતો નથી. ખરીદી સ્વરૂપનું તમારા ઉપર આધારિત છે, પાછળ આપેલું જ છે. જો તમે કરી નાખજો, ન ખબર પડતી હોય તો મને પૂછજો. બાકી હું અત્યારે તમને ખાલી વિલીનીકરણ પદ્ધતિથી શીખવાડું છું. બરાબર છે. તો મિત્રો, વિલીનીકરણ પદ્ધતિ છે એ હિસાબી ધોરણ 14માં જણાવ્યા મુજબ બંધ થતી કંપનીના શેર હોલ્ડરને જે શેર, રોકડ વગેરે આપવામાં આવે છે તેનો સમાવેશ અવેજમાં એટલે ખરીદ કિંમતમાં થાય છે. તેથી ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાની રકમ જે છે, ખરીદ કિંમત પહેલાં આપણે નક્કી કરવી પડે. બરાબર છે. ડિબેન્ચરનું પછી જોઈએ, પહેલાં એને ખરીદ કિંમત આપણે નક્કી કરી લઈએ. તો મિત્રો, ખરીદ કિંમતમાં શું આપવાનું છે એમાં લખેલું છે. તો પ્રેફરન્શિયલ હોલ્ડરને જો એની અંદર એમની પાસે કેટલા શેર છે, ₹10નો ઇક્વિટી શેર છે. ટોટલ ઇક્વિટી શેર 20,400 છે. તો એમાં લખેલું છે કે નવા 4 ઇક્વિટી શેર આપવામાં આવે છે, દરેકને શેરના બદલામાં નવા. બરાબર છે. આ જૂના છે પ્રેફરન્શિયલ હોલ્ડર, અને આ ઇક્વિટી શેર હોલ્ડર બને છે. બરાબર છે. તો પ્રેફરન્શિયલ હોલ્ડર જે છે એની મૂડી તમે જોશો તો દાખલાની અંદર તમને 7,68,000 છે. તો એમાંથી ₹100ના 2 મહિના કાઢી નાખો એટલે 7,680 અરુણના થાય. અને ઇક્વિટી શેર મૂડી છે એની 20,40,000 રૂપિયા, એટલે 1 મહિનું કાઢી નાખો એટલે 20,400 થાય. બરાબર છે. એટલે 20,400 ઇક્વિટી શેર હોલ્ડર છે, આ જૂના, અને આ એ જૂના. બરાબર છે. તો આપણે એને શું કરવાનું છે કે એની કિંમત આ ₹125 એ 9,60,000, અને આ જે શેર છે એને એક શેરના બદલામાં 4 આપવાના છે. એટલે આના 4 ગણા થઈ જાય, એટલે 4 ગુણી 81,600 આપીએ તો એની કિંમત ₹35 લખવાની છે. કેટલી લખવાની છે? નવા ભાવે ₹35. આ ₹125નું લે છે. આપણે સૂચના નંબર આપેલું છે નીચે. બરાબર. ₹125 લેવાના, અને આ ₹35 બીજી અને ત્રીજી સૂચના છે. તો એની અંદર તમે વાંચશો તો ખરીદ કિંમત અરુણ લિમિટેડની આટલી થશે. સંધ્યા લિમિટેડમાં તમે જૂના શેર જોઈશો 4200, એને નવા ભાવે 125 ગુણી તો આટલા છે. હવે ઇક્વિટી શેર હોલ્ડર છે ને, જૂના શેરના બદલામાં 3 શેર નવા આપે છે,
એના 17,000 છે, તો 3 ગુણીએ તો 52,200 થાય, 35નો ભાવ આની જેમ જ બરાબર છે, તો 18,27,000 રૂપિયા થાય. તો આ બેનું ટોટલ મારી તો 23,52,000 એ સંધ્યા લિમિટેડની ખરીદ કિંમત થઈ. આ જૂના શેર એમને લઈ અને નવા શેર હોલ્ડરને આટલા રૂપિયાના આપ્યા. કોને? અરુણ લિમિટેડે. અને સંધ્યા લિમિટેડે જૂના શેર હોલ્ડરને બદલે નવા શેર હોલ્ડરને આટલા શેર આપ્યા. બરાબર છે, એટલે એમની કિંમત છે એ જળવાઈ ગઈ. તો એ શેર મૂડી આવી, ટોટલ ખરીદ કિંમત આવી. શું આવી? ટોટલ ખરીદ કિંમત. હવે નવી કંપનીનું પાકું સર્વે બનાવવામાં જરૂરી જે રકમો છે એ આપણે જોઈ લઈએ. તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે ટોટલ બંને કંપનીની? તો 6780 અને 4200. બરાબર છે. આ 6780 અરુણના છે અને 4200 સંધ્યાના છે. ટોટલ 11,880. એને 100 રૂપિયા ભાવ ગણવાનો છે. કેટલો ગણવાનો છે? 100 રૂપિયાનો 1.14% પ્રેફરન્સ, એટલે 100 રૂપિયા લખવાના છે. એટલે 11,88 ઉપર 80માંથી 2 મહિના અને 3 મહિના ચડાવી દો, 11,81,000 રૂપિયા આવે. એ પ્રેફરન્સ શેર મૂડી થઈ. ઇક્વિટી શેર આની છે 81,600, આની છે 52,200. ટોટલ શેર કેટલા થયા? 1,33,800. એ આપણે 10 રૂપિયાના ભાવે ખરીદવાના છે, એટલે 13,38,000 રૂપિયા થાય. તો આ જે છે ને પાકા સર્વેની મૂડી આવી. આ એના પ્રેફરન્સ શેર આપણે જે હતા અને ઓર્ડિનરી શેર હતા એ આપણે આટલી કિંમતે ખરીદ્યા. બરાબર છે. તો એ આપણી નવા પાકા સર્વેની શેર મૂડી થાય. તો 1,13,38,000 અહીંયા આવશે. પાકા સર્વેમાં બહાર પાડેલી મંગાવેલી શેર મૂડી જે હોય તે. બરાબર. આટલી ટોટલ શેર મૂડી અહીંયા આવશે. એવી રીતે 14% પ્રેફરન્સ શેર 11,88,000 પણ એ આપણે અહીંયા જે લખેલા છે એ નવી કંપનીના ખાતે આપણે લખશું. તો બેનો આ બે તમને સમજાઈ ગયું ને કે આ જે છે આપણે ખરીદ કિંમત શોધી કે ભાઈ જૂના શેર આપણે કઈ કિંમતે ખરીદ્યા? 125ના ભાવે, અને આ એક શેરના 4 ને 35ના ભાવે. 4 શેર આપ્યા ને 35ના ભાવે. એવી રીતે આમાં પણ એ જ રીતે ખરીદ્યા 125ના, અને જૂના એક શેરના બદલામાં નવા 3 શેર આપ્યા. ટોટલ શેર આટલા બધા થઈ ગયા, એટલે 35 રૂપિયા આપ્યા. હવે શેરની કિંમત સાચી આ થાય, કારણ કે આપણે આટલા છે, નવા બહાર પાડ્યા ને એટલે 4 દીધા ને આમાં 3 દીધા, એટલે આપણી આટલી હતી એને બદલે આટલી થાય, અને આમાં આટલી હતી એને બદલે આટલી થઈ જાય. એટલે એ પ્રમાણે આપણે નવી શેર મૂડીને અહીંયા લખી. બરાબર છે. હવે મિત્રો આવી આવે છે અનામતને વધારો. તો અનામતને વધારાની અંદર આપણે દાખલાની અંદર આપેલું છે, એટલે દાખલાની અંદર જૂની રકમ જોતા જાઓ એટલે શેર મૂડીનું ખતમ થઈ ગયું. પુનઃ મૂલ્યાંકન આપેલું છે આપણને 3,00,000 ને 1,92,000, એટલે બેનું ભેગું કરીએ એટલે 4,92,000. એમાં કંઈ છે નહીં. જામીનગીરી પ્રીમિયમ આપણે શોધ્યું છે, આવી ગયું 1,33,800 શેર, એના ઉપર 25 રૂપિયા, અને આ 11,800 શેર એના ઉપર 25 રૂપિયા. એ દાખલાની અંદર લખ્યું છે સૂચના કે 25 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યા છે. બરાબર છે. તો આપણે 25 રૂપિયા પ્રીમિયમ છે એનું 100 રૂપિયાનું એક, એટલે 125 શેર દીઠ કિંમત આપવાની છે, તો 25 રૂપિયા પ્રીમિયમ થાય. બરાબર છે. 100નો એક એવા 125 કિંમત આપવાની છે, એટલે 25 રૂપિયા પ્રીમિયમ થાય. દાખલાની અંદર આપેલું છે. એ 25 રૂપિયા શેરને ગુણીએ તો ટોટલ પ્રીમિયમ 36,42,000 આવે. તો 36,42,000 પ્રીમિયમ આવે. બરાબર, જોઈ લેજો. પછી મિત્રો જૂનામાં લખેલું છે, જૂનાની રકમ જોતા જવાની, નવી લખતા જવાની. જૂની રકમ લખી છે સામાન્ય અનામત. તો સામાન્ય અનામત છે એ આમાં જે લખેલ છે 5,76,3,84,000 એ નહીં આવે. બરાબર છે. એ કેમ નહીં આવે તમે જોઈ લેજો. 5,76,000 વત્તા 3,84,000 એટલે 9,60,000. બરાબર છે. પછી બીજું છે 1,08,000 તફાવત.
અને 1,92,000 તફાવત. તો એ જે તફાવત છે એ આપણે અહીંયા જે તફાવત છે આપણે અહીંયાથી કરીએ સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ. તો સામાન્ય અનામતની કેવી રીતે ગણતરી થશે મિત્રો? તો પહેલાં લીધેલી શેર મૂડી 2,40,000, 7,68,000 અને સંધ્યાની છે 7,40,000 અને આની છે 4,20,000. એટલે બેની કુલ શેર મૂડી 28,08,000, 21,60,000. આ આપણે એની લીધેલી મૂડી છે. બરાબર છે, લીધેલી શેર મૂડી કહેવાય આપણી. એ આપણે એ નવી શેર મૂડી થઈ ગઈ. તો હવે એ કુલ શેર મૂડી આટલી થાય બંનેની થઈને. તો તફાવત કેટલો થશે? ખરીદ કિંમત ઓછા શેર મૂડી. તો બેની ખરીદ કિંમત કેટલી છે? આની છે અરુણની 38,16,000. તો એની જે શેર મૂડી છે બાદ કરો એટલે તફાવત આવશે 10,08,000. સંધ્યાની ખરીદ કિંમત કેટલી છે? 23,52,000. એનો તફાવત બાદ કરો તો 1,92,000. એ બેનો તફાવત આવશે. એ આપણને ખબર છે કે આ જે સામાન્ય તફાવત છે એ કેવી રીતે આવે? તો ખરીદ કિંમતમાંથી એના જે શેર ખરીદી લીધા છે એ બાદ કરીએ એટલે જે તફાવત આવે એને સામાન્ય તફાવત કહેવામાં આવે છે. એની જે આટલી ખરીદી, હકીકતમાં એના શેર આટલા હતા, આપણે બાદ કર્યું ખરીદ કિંમતથી, તો આટલા જે શેર છે એ બેનો જૂના શેર અને નવા શેર વચ્ચે આટલો તફાવત અરુણ અને સંધ્યામાં આવ્યો. હવે એ તફાવત આપણે ક્યાં લઈ જવાનું ખબર છે? નફા નુકસાન ખાતે લઈ જવાનું. બરાબર છે. તો હવે સામાન્ય અનામત ખાતે લઈ જવાનું. સામાન્ય અનામત ખાતે બાદ કરીને પછી બાકી બધા નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય. કઈ પદ્ધતિમાં? વિલીનીકરણમાં. સૌથી પહેલાં એનો તફાવત શોધવાનો. એ તફાવત સામાન્ય અનામત ખાતે લઈ જવાનો. હવે સામાન્ય અનામત છે દાખલાનું અરુણનું 5,76,000 અને સંધ્યાનું આટલું, ટોટલ આટલું છે અને બેનો તફાવત આટલો છે. તો હવે તમે 12,00,000માંથી 9,60,000 બાદ કરો એટલે 2,40,000 જે છે એ તફાવત છે એ ક્યાં લઈ જશે? નફા નુકસાન ખાતાને લઈ જવું પડશે. હવે ખાતામાં નફા નુકસાન ખાતું આટલું છે, અરુણનું છે 1,80,000 અને આનું 1,24,800. તો બેનું થઈને કેટલું થાય? 3,04,800. તો એમાં માંડી વાળવાના. આટલા બધા ગયા, આ શું થયે? ગયા એટલે માંડી વાળવાના. 2,40,000 વધ્યા કેટલા? 64,800 વધ્યા. કેટલા વધ્યા? 64,800 વધ્યા. એ નફા નુકસાનની એ પાકા સરિયામાં લખાશે. તો નફા નુકસાન ખાતામાં પાકા સરિયામાં અહીંયા લખ્યું છે 89,760 અને અહીંયા લઈ ગયા છીએ આપણે 64,860. તો તફાવત એ જે છે એ ક્યાંથી આવ્યો તે તમને બતાવું. કારણ કે અહીંયા જે બાકી હોય એ જ પાકા સરિયામાં લઈ જવાનું. અહીંયા નફા નુકસાન ખાતાની બાકી 64,800 છે, અહીંયા 89,760 છે. તો 89,000 કેમ થયા? તો મિત્રો આપણે ડિબેન્ચર વ્યાજમાં જોઈએ ત્યારે ખબર પડે. ડિબેન્ચરનું વ્યાજ જે છે ને એનો તફાવત પણ નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. બરાબર છે. તો જૂનું વ્યાજ છે 13% પ્રમાણે આટલું થાય. હવે આપણે એને 15% વાળા આપણે આપીએ છીએ તો નવું વ્યાજ 1,04,000 રૂપિયા થાય. તફાવત કેટલો થયો? 1,20,000માંથી 1,04,000 એટલે 16,000 ઓછા થયા શેર. બરાબર, આટલા શેર હતા ને આટલા શેર થયા 16,000 ઓછા થઈ ગયા. એમાં ડિબેન્ચરમાં ડિબેન્ચર 16,000 ઓછા થયા. જૂનું વ્યાજ હવે સંધ્યાનું લખીએ તો 13% લખીએ આટલું થાય. નવા એને 5%ના ડિબેન્ચર કેટલા આપી છીએ એ જ પ્રમાણે, બરાબર, એને ભાગ્યા 15 તો 58,240 એટલે જે 8,736 છે એને 100 ગુણી અને 15 ભાગવાના એટલે 15% એના છે એટલે 115 થાય. ઉલટાવી નાખવાના, ભાગવાના છે, ગુણવાના નથી. એટલે 115 થાય એટલે આ જે કિંમત આવી એની જૂની એને 115 ગુણી એટલે નવા શેર આવી જાય 58,240. હવે તફાવત કેટલો આવે? એના કારણે 62,67,200 હતા અને 58,240 એટલે આટલા રૂપિયાની ઘટ પડી. એટલા શેર વધ્યા 8,960. બરાબર છે. તો 8,960 એટલે કુલ તફાવત બે ભેગો થઈને કેટલો થયો? આનો થયો 16,000, આનો થયો 8,960, 24,960 ક્યાં લઈ જવાના? નફા નુકસાન ખાતાની બાકીમાં ઉમેરાશે. તો મિત્રો 24,960 આની અંદર તમે ઉમેરજો એટલે 89,760 નફા નુકસાન ખાતે આવશે. બરાબર ને? આમાં તમારે ડિબેન્ચરનો તફાવત ઉમેરવાનો છે, એ નફા નુકસાન ખાતે લઈ જવાનો હોય. બરાબર છે. આ જે છે એ શેરનો છે, આ છે એ ડિબેન્ચરનો. બેનો જે તફાવત આવે, સામાન્ય અનામતનો તફાવત અને આ શેરનો ડિબેન્ચરનો તફાવત, બે નફા નુકસાન ખાતે આવશે એટલે 89,760 થશે. બરાબર મિત્રો? હવે આપણે આગળ વધીએ તો
એટલે નફા નુકસાન ખાતું, રોકડ વળતર અનામત બધું નીકળી ગયું ને, બરાબર. સામાન્ય અનામત આમાં આવી ગયું, એટલે આ બાકી નફા નુકસાન ખાતે જે લઈ ગયા એટલે આમાં સામાન્ય અનામત નહીં આવે, બરાબર છે. બિન ચાલુ દેવામાં જઈએ તો 15%ના નવા ડિબેન્ચર આપણે, બરાબર, કેટલા આ ટોટલ જો જૂના ડિબેન્ચર 1,04,000 અને બીજીના 58,240, એટલે નવા ડિબેન્ચર કેટલા આવશે? 162,240, બરાબર. 15%ના એ આપણે કેટલા 13% તો આપણે કેટલા દીધા છે? 15%ના 1,62,240. આ બેના અહીંયા ભેગા કર્યા, ડિબેન્ચરની ગણતરી કરીને ડિબેન્ચર 15%ના એટલા રૂપિયા થાય. જાહેરાત થાપણો જે આપેલી છે એ જ લેવાની છે, 60,000 રૂપિયા. ચાલુ દેવા વેપારીઓના એ જ લેવાના છે, કાંઈ ફરક નથી, બંનેનું ટોટલ કરી નાખવાનું છે. લેણદારો 3,48,000, 1,50,000, 4,98,000, દેવેન્ડી 48,000, 30,000 એટલે 78,000 લેવાની છે. હવે આપણે આગળ વધીએ તો હવે દેવાની સાઈડ પૂરી થઈ. હવે મિલકતો મિત્રો આવે છે તો 10 મિલકતોમાં બેઠે બેઠી લેવાની છે, કાંઈ નથી. બંનેની ભેગી કરીને 11,04,000 છે, 6,60 ઉમેર એટલે 17,64 થાય. પછી પ્લાન્ટ છે 7,80,000, 5,04,000 ઉમેર એટલે 12,84,000 થાય. બિનચાલુ રોકાણ છે 81 ને 21 એટલે 3 લાખ થાય. બેઠે બેઠી કાંઈ લખવાનું છે નહીં. ચાલુ મિલકતોમાં માલ સામગ્રી સ્ટોક 7,80 ને 6,45 એટલે 14,25,600 થશે. લેણદારો 7,32 ને 6,28 1,36,000 થશે. લેણી ઊંડી 60,000 ને 20,000 એટલે 80,000 થશે. કુલ રકમ રોકડ 9,24,000 ને 6,02,400 ટોટલ થશે 15,06,400. એટલે મિત્રો આનું ટોટલ પણ 77,40,000, આનું પણ 77,40,000 મળી જશે. થોડોક આપણે સામાન્ય અનામત અને ખરીદ કિંમત ને જામીનગીરી પ્રીમિયમ આ 3 હિસાબ મેઇન છે, એ તમને બરાબર સમજણ પડી ગઈ હોય તો આમાં મિત્રો બીજું કાંઈ કરવા જેવું નથી. આમાં 60% રકમ બેઠે બેઠી છે. 60% રકમ કેવી છે? બેઠે બેઠી છે. 40%ની રકમ આપણે ગણતરી કરવી પડે છે. અને દાખલામાં આપી દીધેલી હોય છે સૂચના કે આ પ્રમાણે મેં લીધા. જૂના શેર છે એ 4ના બદલામાં જૂનાને નવા શેર 4 આપે અને 35ના ભાવે લીધા. આમાં એ પ્રેફરન્સ શેર છે 125ના ભાવે લીધા એટલે બરાબર થઈ ગયું. આમાં પ્રેફરન્સ શેર 125ના ભાવે લીધા અને આ જે શેર છે એ જૂના શેરને બદલે નવા 3 આપ્યા એટલે જૂના શેર થયા એટલે નવા શેર એટલા થઈ ગયા 35ના ભાવે લીધા. એટલે આ આપણે ખરીદ કિંમત આવી ગઈ, બરાબર. આ બેની ખરીદ કિંમત આવી ગઈ. હવે જૂની છે એ ખરીદ કિંમતમાંથી શેર મૂડી બાદ કરો જૂની એટલે આપણે એનો તફાવત આવી જાય. એ તફાવત છે એ તમારે સામાન્ય અનામતમાં બાદ કરવાનો. ટોટલ તફાવત સામાન્ય અનામતમાં બાદ કરો એટલે એ બાકીની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની આવે. એ આપણે નફા નુકસાન ખાતે લઈ ગયા. આમાં ડિબેન્ચર છે ને કે તો આ જ રકમ સીધી આવે 89,760 ના આવે, 64,800 આવે, પણ એમાં 24,960 છે એ ડિબેન્ચરનો જે તફાવત છે એ પણ તમારે ઉમેરવો પડે એટલે 89,760 રકમ થશે. બસ બાકી તો પ્રીમિયમની રકમ છે દાખલામાં આપી દીધેલી છે. 25% પ્રીમિયમ બહાર પડે છે. આ શેરની સંખ્યાને 25 ગુણી નાખો એટલે પ્રીમિયમની રકમ પણ આવી જાય. એટલે મિત્રો આ રીતે દાખલાની અંદર ગણતરી હોય છે. જરા થોડુંક ધ્યાન દેવાથી બરાબર ધ્યાન આવે. આ રીતે થોડીક પ્રેક્ટિસ કરશો આવા જ દાખલા આવશે, બીજા કોઈ નહીં આવે મિત્રો. સેમ ટુ સેમ આવા દાખલા આવશે. હવે એના પછી 1-2 દાખલા લઈને આ જે પ્રકરણ છે સંયોજનનું એ આપણે પૂર્ણ કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.